ગીર સોમનાથમાં કમોસમી વરસાદનો કહેર યથાવત। અષાઢ મહિનાની યાદ અપાવી દેતો વરસાદ વરસી રહ્યો છે। સતત માવઠું વરસ્યું, ખેતરો બેટમાં ફેરવાયા। સતત વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। ખેતરોમાં મગફળી તરતી જોવા મળી। ન્યૂઝ 18ના રિપોર્ટરે જમીની હકીકત જાણી। ખેતરો બેટમાં ફેરવાયા, ખેડૂતોની હાલત દયનીય બની। મહામૂલો પાક બરબાદ થઈ રહ્યો છે। પશુઓનો ઘાસચારો પણ નષ્ટ થયો। ખેડૂતોના ખેતરો દરિયાઈ ખાડી બન્યા। વરસાદ તો 3 દિવસે એક ધારો પડે। સતત વરસાદ તો આજ કાલ રાતનો ગઈકાલનો તો એક ધારો નોન સ્ટોપ જરાય બંધ નથી થયો। અને નુકસાનમાં તમે ગણો તો તમે પાત્રા જોઈ શકો। એમાં જો અંદરનો ઓહળો બધી વહી ગયો, પછી ટાણે મજૂર નતા મળતા બહુ। અને આ અમારે મોંઘા ભાવનું બિયારણ અટાણે પછી આને દેવા જાઉં તો ભાવ નહીં આવે કંઈ। પછી આ અટાણે અમારો જો માલનો સારો વહી ગયો, તો અમારે પશુપાલન માટે આધાર હતો, હવે સારો બધી વહી ગયો। હવે ઓણ તો અમારે આ સરકાર કંઈક સહાય કરે તો સારું। તો તમે જોઈ શકો છો પાથરા અમારા પલળી ગયા, અને અમુક ખેડૂતો કાઢી ગયા બરોબર, તો એના ઢગલા પલળી ગયા। સતત ઢગલા ઢાંક્યા પણ હવે થોડા ઢાંક્યા પણ એટલો વરસાદ રહી, એટલે પાણીને કારણે આ બધી ઢગલા ને બધી પલળી ગયા, પાલો પણ પલળી ગયો। અચ્છા, હજુ તો વરસાદની આગાહી કરવામાં આવે છે, ખેડૂતોની શું સ્થિતિ થાય? તો બહુ ખરાબ અમારી હાલત થાય। મહીસાગર જિલ્લામાં મધ્યરાત્રિએ પડેલો કમોસમી વરસાદે નુકસાન વેર્યું છે। વરસાદના કારણે મોટા પાયે ડાંગરના પાકમાં નુકસાન પહોંચ્યું। લુણાવાડા, ખાનપુર, સંતરામપુર, કડાણા, વીરપુર સહિતના ગામડાઓમાં પાક નિષ્ફળ જવા પામ્યો। ખેડૂતોની તૈયાર થયેલ ડાંગર પાણીમાં પલળી। ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવાયો। ખેડૂતોએ તૈયાર થયેલી ડાંગર કાપીને ખેતરમાં મૂકી હતી। તમામ ડાંગરમાં વરસાદી પાણી ફરી વળ્યા। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા। ખેતીમાં કરેલો ખર્ચ પણ માથે પડ્યો। પશુઓનો ઘાસચારો પણ પલળી ગયો। ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે। અતિશય વરસાદના કારણે પાકનું નુકસાન થયું છે, અને ગામ લોકો બધા નિરાશ થઈ ગયેલા છે કે અમારે કેટલી બધી મજૂરી કરી, કેટલું ખાતર પાણી કર્યું, અને કોઈ પણ એનો નિકાલ કર્યો નહીં। અને અમે એ માટે અમને થોડુંક આપે મહેનત કરેલી એ પ્રમાણે તો બહુ સારું એમ કે। વરસાદ થવાથી ખેડૂતોને બહુ નુકસાની આવી છે। 50% ખેડૂતોને ડાંગરો કાપેલી પડી છે, અને તેમાં પાણી ભરાઈ ગયું છે। ઘાસચારો બધો ફેલ જવાની શક્યતા છે, અને મોટું ભારે નુકસાન થયું છે। મહીસાગર જિલ્લાની અંદર લુણાવાડા તાલુકાની અંદર 100% ડાંગરનું વાવેતર કરવામાં આવેલું છે, અને ડાંગર અમારો મુખ્ય પાક છે। અત્યારે ફેલ ખેડૂતો પાયમાલ બની ગયા છે, અને 100% ડાંગર પાણીની અંદર છે। એ ખેડૂતોને રોવાવાળો આવે એવું છે, અને કોઈ આરો નહીં ખેડૂતોને જીવવા માટે। એટલે સરકાર પાસે સારામાં સારો આમ કે અમને વળતર મળે એવી અમે આશા રાખીએ છીએ। ખેડા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે જગતના તાતના હાલ બેહાલ થયા છે। જાણે ખેડૂતોના મોંમાં આવેલો કોડિયો છીનવાયો હોય તેમ ખેતરોમાં કાપેલી ડાંગર પર પાણી ફરી વળ્યું। કમોસમી વરસાદના કારણે ખેડા જિલ્લાના છેવાડાના ગામડાઓમાં સ્થિતિ વણસી। માલાવાડા ગામમાં 500 વીઘાથી વધુ જમીનમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો। ખેડૂતોએ વીઘા દીઠ 15 થી 20 હજાર રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો। ખેતરોમાં ડાંગરનો પાક કાપીને તૈયાર રાખ્યો હતો, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું। પશુઓ માટેનો ઘાસચારો પણ કમોસમી વરસાદના કારણે બગડી ગયો। મારે લગભગ 6-7 વીઘા ડાંગર હતી, અને એમાં હજુ એક પણ દાણો લીધો નથી, અને પાણી ભરાઈ ગયું છે। અને ડાંગર તો હવે હાથમાં આવતા આમ પકડીએ તો હાથમાં પણ આવતી નથી, અને પાણી ઉપર ફરી વળ્યું છે, અને ડાંગર ફૂટી ગઈ છે। હવે સરકાર જે એમને રીતે મદદ કરે અને દરેક ખેડૂતને જે કંઈક લાભ આપે એવું અમારી અપેક્ષાઓ છે। બીજું શું નુકસાન એટલે કેટલું નુકસાન? ડાંગર તો જઈ પણ હવે ગાયો ભેંસો માટે પૂરિયાય વધવાના નહીં, ઘાસે વધવાનું નહીં। સરકાર આનો સર્વે કરાવે, અને બને એટલું સર્વે કરીને અમને જે તે વળતર મળતું હોય એ કરાવે। છેલ્લે એન્ડ ટાઈમે પણ અમારો વરસાદ એટલો થયો છે કે જેને અમારી પાસે કંઈ પણ આવે એવું નથી। અમે એક વીઘે 15 થી 17 હજાર રૂપિયા ખર્ચો કર્યો છે। આજે અમારા પાસે કશું આવે એવું લાગતું નથી। ખેડૂતનો તાત બધી બાજુ મરેલો જ છે, અને એની પાસે આજે કોઈ આધાર રહ્યો નથી। નથી ઢોરોને ખાવા માટે ઘાસ રહ્યું, કે નથી પબ્લિકને માણસને ખાવા માટે ચાવલ રહ્યા। અમે બધી બાજુ ધોઈ ગયા છીએ, અમારી પાસે કંઈ નથી। હવે અમારા આપઘાત કરવા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી। સરકારને એ કહેવા માગીએ છીએ અમે કે અમને કોઈ પણ પ્રકારની આમની અંદર સહાય મળે, જેથી અમે અમારા બાલ બચ્ચા પારવી શકીએ અને રહી શકીએ। બાકી અમારી પાસે અત્યારે હાલ તો કંઈ પણ રહ્યું નથી। ફરી એકવાર જગતનો તાત લાચાર બન્યો છે।
લાચાર એટલા માટે બન્યો કે કમોસમી માવઠું આવ્યું અને આ માવઠાએ જગતના તાતને રડવાનો વારો લાવ્યા. અત્યારે જે હું ઊભો છું તે માલાવાડા ગામ છે. માલાવાડા ગામની અંદર અંદાજિત 300 વીઘાથી વધુ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો. 4 મહિના જેટલી મહેનત કર્યા બાદ આ પાક તૈયાર થયો હતો, પરંતુ અત્યારે જે ગઈકાલે રાત્રે અચાનક આવેલા કમોસમી માવઠાએ આ ડાંગરના પાક ઉપર પાણી ફેરવી નાખ્યું છે. દ્રશ્યો બતાવીશ. જે પ્રકારે તમે જોઈ શકો છો તે ડાંગરનું ખેતર છે, પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ પરિસ્થિતિ એટલી વિપરીત થઈ કે આ જે ડાંગર છે તે હવે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને જે ડાંગર છે તે હવે કોઈ કારણસર કોઈ રીતે તેઓ હવે તેને લણી શકે તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા નથી મળી રહી. જે તમે જોઈ શકો છો ઘાસચારો છે તે તમામ ઘાસચારો પલળી ગયો છે અને પાણીની અંદર અત્યારે ડાંગર અત્યારે જોવા મળી રહી છે. આ માલાવાડા ગામના ખેડૂતો છે. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી આગળ પહોંચ્યું ત્યારે આ લોકોની વેદના જાણી ત્યારે જાણવા મળ્યું કે તેઓએ 4 મહિના જેટલી મહેનતે આ પાક તૈયાર કર્યો હતો. અંદાજિત વીઘા દીઠ કહી શકાય કે 15 થી 20 હજાર રૂપિયા જેટલો ખર્ચો કર્યો હતો અને ખર્ચા બાદ અત્યારે ડાંગરનો પાક તૈયાર થયો હતો. તેને માત્ર લણવાનો બાકી હતો, પરંતુ જે પ્રકારે કમોસમી માવઠું આવ્યું આ માવઠાએ પાક ઉપર પાણી ફેરવી નાખ્યું છે. અહીંના ખેડૂતો કહી રહ્યા છે કે અમે અહીં આગળ મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભીત છીએ. અત્યારે પશુપાલનને જે ઘાસ ખવડાવવા માટેનું જે હોય છે તેના માટે તેઓ મશીનથી આ ડાંગર કાઢી નથી શકતા, કારણ કે જો મશીનથી ડાંગર કાઢે છે તો આ જે ઘાસ છે તે ઘાસ બચતું નથી. તેના કારણે તેઓ અત્યારે ડાંગર છે તે મજૂર કરી અને વઢાવીને કાઢતા હતા, પરંતુ પરિસ્થિતિ એટલી વિપરીત થઈ કે આ જે તમામ પાક હતો તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો અને આ જે ઘાસ છે તે સંપૂર્ણ ખોવાઈ જવા પામ્યું છે. અહીંના ખેડૂતોની જ્યારે વાતચીત થઈ ત્યારે જાણવા મળ્યું કે તેઓ દર વખતે આ પ્રકારે જ્યારે પાક તૈયાર થાય ત્યારે વરસાદી ઝાપટું આવતું હોય છે અને નુકસાન થતું હોય છે, પરંતુ તેમને કોઈ પણ પ્રકારની સહાય મળતી નથી. તે તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર આનો યોગ્ય સર્વે કરે અને તેમને સહાય ચૂકવે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માલાવાડા, ખેડા. જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળિયા હાટીનામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો. ખાસ કરીને મગફળી અને સોયાબીનના પાકમાં વધુ નુકસાન થયું. તૈયાર થયેલા પાકમાં નુકસાની થતાં ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે. માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ પણ પાક સહાય માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને નુકસાનનો સર્વે કરી અને વહેલી તકે આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી. મગફળી બગડી ગઈ સર, અને આમાં કોઈ જાતનું ઉત્પાદન થયું નથી અને માથે વરસાદનો દબાણ. હવે આમાં કરવું શું? અત્યારે માંડવી તૈયાર થઈ ગઈ, હવે કાઢ્યા વિના છૂટકો ના. અત્યારે તો બધા વરસાદ રહે તો આમાં કંઈ કામકાજ કરીએ, નહીંતર તો આ એમને નિષ્ફળ જવાની તૈયારીમાં છે. ખાસ કરીને માંગરોળ માળિયામાં મગફળીના પાક અને સોયાબીનનો પાક વધારે હતો, એટલે સોયાબીનમાં અને મગફળીમાં નુકસાન ગયું છે. એનું સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોને સહાય આપે એવી અમે સરકારમાં રજૂઆત કરવાના છે. ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. ખેતરોમાં મગફળીના પાથરા કમોસમી વરસાદમાં તણાઈ રહ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા. ત્યારે કોંગ્રેસના 2 પૂર્વ ધારાસભ્યો લલિત કગથરા તેમજ લલિત વસોયાએ સર્વે કર્યા વિના ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા માંગ કરી. નવા કૃષિ મંત્રી ભાવનગરના છે, તેઓ તેમજ મુખ્યમંત્રી પણ ખેડૂતોની મદદ કરવા આગળ આવે તે પ્રકારની માંગણી કોંગ્રેસ પક્ષે કરી. દિવાળી પછી છેલ્લા 2 દિવસની અંદર જે માવઠાનો વરસાદ પડ્યો એને કારણે ખેડૂતોનો મગફળીનો પાક એ તૈયાર થવાની અણી ઉપર હતો. એ પાક સંપૂર્ણ રીતે બગડી ગયો છે. ખેડૂતોને તાત્કાલિક નુકસાનીનું સહાય મળવી જોઈએ અને પાક વીમા યોજના ચાલુ કરવી જોઈએ, આવી અમે સૌ માગણી કરીએ છીએ. જ્યારે દિવાળી પછી ખેડૂતોની તમામ મગફળી નીકળી ગઈ હોય અને બધા જ પાથરાઓ મગફળી ભેગી કરીને ખેતરમાં પડ્યા હોય, એ સમયે વરસાદ આવે એટલે ખેડૂતોની આખા વર્ષની કાળી મજૂરી, એ ખેડૂતના પાથરા નથી તણાતા, એના આખા વર્ષની મહેનત તણાય છે, એની કાળી મજૂરી તણાય. સર્વે કર્યા વગર તમે જે જાહેરાત કરી છે એના અનુસંધાને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવું પડે. કે જેમાં અતિવૃષ્ટિ થઈ, માવઠામાં પણ વધારે વરસાદ થયો, જમીનોનું ધોવાણ થયું છે, એની માલ મિલકતોને નુકસાન થયું છે. એ તમામનો સર્વે કરીને જમીન ધોવાણ માટે પણ પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા સુધીની સહાય सरकार करे एवी पण आ तबक्के मांगनी करिए छे। जब जूनागढ़ का शिविर चल रहा था तभी अतिवृष्टि हुई, तभी बाढ़ कुछ क्षेत्रों में आई थी। मुझे याद है
कि अमित चावड़ा जी, प्रदेश कांग्रेस के अध्यक्ष, ज्ञानीबेन ठाकुर, हमारी बनासकाठा की सांसद और तमाम साथी प्रभावित क्षेत्रों का उन्होंने उसी समय दौरा किया। उन्होंने शिविर के समापन का इंतजार नहीं किया, वो शिविर में से समय निकालकर किसानों के साथ खड़े रहने के लिए वहीं समय पर पहुंचे।